ત્યાં છે ને હું ડૂબતા ડૂબતા જ બચી ગયો। 400 રૂપિયાનું બિલ થઈ ગયું છે। બધા મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ તો કેમ છો મોજમાં મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે। જો સુમિત આમાં પેટલું પુરાવે છે, બા પેટલું પુરાવે નીકળવાનું છે, સમજી જ ગયા છો ક્યાંક જાય છે બારે। આપણે જવાનું છે શિવર નાહવા માટે। જાગીને અત્યારે હું તો તમે ફોન આવ્યો એ કે હા હાલો નાહવા જાય। ડાયરેક્ટ એમ નામ જ છું, મોઢું જોઈને નીકળી ગયો, ટી શર્ટ બદલાવી। હવે જોયું ત્યાં કેવી મજા આવે, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો। જોશ અને ઉત્સાહમાં અમે તો નીકળી ગયા, પણ એ નહોતી ખબર કે આ જિંદગીનો છેલ્લો દિવસ પણ બની શકે। હવે અહીંયા પહોંચી ગયા છે ને હવે ફોન ડીકીમાં નાખવી છે, કેમ કે ત્યાં આપણે કાંઈ વોટરપ્રૂફ છે નહીં, ગરીબ માણસો રહ્યા અમે તો યાર। ચાલો નાઈને મળવી। જો રોહન નાનો છે એટલે લોલીપોપે લઈ લીધા અને નાસ્તો જો પેલો લ્યો। 400 રૂપિયાનું બિલ થઈ ગયું છે। એમાં એવું છે નાવા સામે જવાનું હતું ને, ત્યાં તમને મેં કીધું નાવા જાય, ત્યાં મેળ ન આવ્યો। હવે અમે જાવી સરકારીમાં, કાં પૈસા લઈ પૈસાની વાત જ નથી, બહાર નીકળ્યું પૈસા હું જોવાનું જ નહીં, તો દુકાનમાં હું ગઈ। હા બધું કોથળામાં ભરો, ઓલા બે જો સામે ઊભા હતા, કરીએ પ્રોફેશનલ વાતો કરે આમ નથી। હાલો હાલો જો અમે ક્યાં ના પડેકા ખાવી છે ને, પડેકા તો પતી ગયા છે। આ શેરડીનો રસ લેવા ગયો, પાણી લેવા મેં લેતા ને શેરડીનો રસ લઈને આવ્યા। સારું વિચાર કર્યો, અરે એક નંબર। પાણીની બોટલ તોય થોડીક ભૂલ થઈ ગઈ યાર, પાણીની બોટલ નાની લઈને આવ્યા। ઓસ્કાનું ન જામે આ અડધું જ કામ કરે યાર। હા તું ગ્લાસ ભરાલ ફટાફટ। ઓ કેટલાનો? ઓ 5 આપણે ફૂલ થઈ જવું। અત્યારે આ તડકાના ફોટા પાડતા હતા ને હવે ઘર બાજુ જ આવી છે, એટલે અમારા ઘર બાજુ ને રોહનના એમ ઘર બાજુ હા કાંઈ ખારા લોકેશન લઈ જશે ફોટા પાડો એ બાજુ જ આવી। તો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું ને, જો હવારની પથારી એમના હવે ડાયરેક્ટ એમના ભાઈઓ ફોન આવ્યો, અત્યારે પહોંચ્યો, આખો દી વીયો ગયો, સાંજ પડી ગઈ। હું પહેલાં નાહી લઉં, તો અત્યારે હું નાહીને આવી ગયો છું। અને એક વાત હતી જે ક્યાંની મનમાં ખટકે છે, મેં કીધું તમને પણ કહી દઉં। પહેલાં એમ હતું કે તમને નથી કહેવી, પણ હાલો કહી દઉં કે નાહવા જાય ત્યાં બધું બરાબર હતું, પણ ત્યાં છે ને હું ડૂબતા ડૂબતા જ બચી ગયો। પહેલાં એમ થયું તમને વાત નથી કરી, એટલે મેં કરી નહોતી, કારણ કે મારા મમ્મી બ્લોગ જોયે। હવે હાલો ને જોયા તો જોયું જાય, સોરી મમ્મી। એમાં થયું એવું કે એક સાઈડ પાણી ઊંડું નહોતું ને એક બાજુ ઊંડું હતું, તો હું એક સાઈડ નાહતો હતો, હું તરતા શીખતો હતો। હું તરતા તરતા ક્યારેય ઊંડા પાણીમાં વીયો ગયો ને મને ખબર ન રહી। એક ભાઈબંધ જોકે હતો તે જોતો હતો, ધ્યાન રાખતો હતો, મને તરતા નથી આવડતું ને એટલે એ કે કાંઈ થાય હું આવી છે, તો એનું ધ્યાન હતું જ તે। એક બીજો હતો શું એ મારી પડખે જ હતો, પણ હું ક્યારે ઊંડા પાણીમાં વીયો ગયો ને મને ખબર જ ન રહી। એ પહેલાં આવ્યો, એને તરતા નહોતું આવડતું, તો મેં એને પકડ્યો તો એ ડૂબવા લાગ્યો। પછી ઉપરથી એક ભાઈબંધ આવ્યો જેના શિવરનો છે ને, એ આવ્યો, એ પછી મને બહાર કાઢ્યો। આવી રીતનું થયું। એટલે ઝાઝું ટેન્શન લેવા જેવું તો છે નહીં, પણ થોડીક ભૂલ જો થઈ ગઈ હોત ને તો આ બ્લોગ ન આવ્યો હોત, સમજો છે ને, આવી રીતનું થયું। જિંદગી છે બધું હાલ્યા કરે। તો પાયો અત્યારે પલ્લીને આવી ગઈ છે, ઉનાળામાં આવ્યો। તો ઉનાળો ક્યારે આવશે? ઉનાળો ક્યારે આવશે? એવું હશે? હરખાવ તો છો ને, એક બાજુ લાઈટ નથી આવતી। હવે શું કરવાનું? હવે અંધારામાં તો આપણે કઈ વિડીયો શૂટ કરવી નહીં। હા 4 મહિનાની મહેનત હોય। હા છેલ્લે સુધી ગાંડી મહેનત કરવાની, અને છેલ્લે હાથમાં આવે તો આ વરસાદ। કેટલું વિચારીને રાખ્યું હોય એમ કે આટલો ભાવ આવશે, આનું આમ થાય, છેલ્લે આ વરસાદ પાણી ફેરવે।
તો વરસાદની જ વાત છે. હકીકતમાં જાણીને યાર બહુ દુઃખ થઈ હતું. જે મહેનત કરતા હોય એને ખબર પડે. ગાંડી મહેનત કરવી પડે ત્યારે બધું થાય. અને પહેલી વાત તો થાય એમ. અને એક બાજુ થાય સારું તો આ વરસાદ આવે શું કરવું એમ. પાપ વધી ગયો પણ જે ગાંડી મહેનત કરે છે એનો આમાં હું આમ એમ નહીં તો જે ખેડૂત છે બરોબર બધાના કર્મ એવા હોય છે. ભગવાનને ખબર હોય ને હોય તો મારી ફ્રેન્ડે બહુ મસ્ત વાત કરી કે આવી પરિસ્થિતિ આપણે ગુજરવી ને તો આગળ સારો ટાઈમ આવે ત્યારે બહુ ઓલું થાય એમ. એ વાત તો છે. પણ ખેડૂતને હું સમજવાનું એમ વાત છે. ખેડૂતને તો દર વખતે નથી બચારા ભાવે નો આવે શું કરે ન આવે એમ કે ખબર ડાયરેક્ટ કરી દેલા ઘઉં ગણાય એમ કે અરે ઓલો ડાયલોગ હશે મોસમ સાથે પણ દગો થયો છે ભર ઉનાળે ચોમાસું એવો ડાયલોગ આવે ખબર લાગે છે એવું મોસમ સાથે દગો થયો છે લાયો ઉત્તર મને તો લાઈટ હશે બોલ દગો તો અત્યારે ખેડૂત હારે થાય છે. હા દિવાળીમાં કપા બગાડ્યો એમ નહીં તો પણ પેલા ખેડૂતને એક પ્રકારની આમ લાલચ આવે હા કે નહીં આ થઈ જાય તો આ બધા કામ હું આમથી આમ કરી નાખીશ. અને છેલ્લે જ્યારે હાથમાં લેવાનો વારો આવે ને ત્યાં ચોંટી લે એની જેવું જ થયું ને હાથમાં આવેલું ભગવાન ચોંટી લે એમ જેવું જ થયું ને આવું છે. તો એક બાજુ લાઇટ નથી આવતી ને પ્લસ નેટ નથી આવતું કરવું તો કરવું હું નેટ વગર નો મજા આવે કા અને જેવી તેવી લાઇટ તમને દેખાય નહીં મારા પાવર બેગમાં કરે છે એમાં સારસીને રહેવા નથી દેતી ખબર ન પડે જોવે લાઇટ કોણ નથી રહેવા દેતું તું હું થોડી તો લેટ જઈ એટલે મેં ચાલુ કર્યું હું થોડી ચાલુ તે લેટ તો 1.5-2 કલાકથી ગઈ છે. ઝટકો દઈ જ દેવાનો તો બચી ગઈ હે ઝટકો દઈ જ દેવાનો બચી ગઈ બહુ મોટો ઝટકો આપે કુછ સમજે સમજા આ બ્લોગમાં કહેવાની મિનિંગ હું કાંઈ નહીં પણ તો એ સારું ઓલું પહેલેથી આમ ઓપનિંગ આપેલું હોય તો એમ થોડું ખ્યાલ આવી જાય એમ. મમ્મી શું કરશું આપણે લાઇટ વગર તારે નથી નેટ આવતું મારે નથી આવતું બોલ કોઈ કાળે નથી આવતું મારે 5G 4G થઈ જાય ઉપરથી બંધ કરી દીધું લેટ હોય જશે ને એટલે લે લેટ આવશે તારા રે હું ફોન કરી દઉં હમણાં બધું ચાલુ કરી દે લાઇટ ને બધું મમ્મી બધા ફ્રી હોય તે લોકો બધા આવી સિચ્યુએશનમાં એક બાજુ યાર ચૂપ રહે ચૂપ એક બાજુ વિડીયો એક પેન્ડિંગમાં નથી પડ્યો કાલ શું કરવાનું હું તો એ વિચારું છું ને આમને હવે બીજી માથાકૂટ મેન તો એ પ્રોબ્લેમ કાલ હું અપલોડ કરશું લાઇટ આવે ને તો વિડીયો શૂટ કેમ કરવો હું એ વિચારું છું ચાનું હા એક વાગ્યા લાઇટ આવે તો 1 વાગ્યા કહીશ ઊભા થવાનો વિડીયો શૂટ કરવાનો એમાં બધું મારે જ કરવાનું અત્યારે નવરી નથી તું રોજ એમ કહો મારી પાસે ટાઈમ ન હોય અત્યારે તારી પાસે ટાઈમ નથી સારું હાલો લાઇટ અત્યારે આવી ગઈ છે ને પહેલાં મેં ગ્લોબ ચાર્જિંગમાં ચડાવી દીધો જો એટલે કદાચ લાઇટ વહી જાય ને તો એ વિડીયો શૂટ તો થાય ને ખાવ નહીં ડીમ થયો ગ્લોબ મને એવું લાગ્યું મમ્મી એવું જે હોય લાઇટ ડીમ તો ડીમ રહેવી પડે આપણું કામ તો ન અટકે સારું હાલો વિડીયો ફટાફટ શૂટ કરી લઈએ અત્યારે વિડીયો શૂટ કરતા જ જો હાલત જો કન્ટેન્ટ પણ ગમે ને જ ગોતીને લાવી કાં આપણે ઘરનું જ કરવું પછી શું આ બધું ઉપર હતું પણ એવો કન્ટેન્ટ છે પાયો બધું નાખ્યું મને એમ થયું પાયું ગાડલું ઉપાડી શકશે કે નહીં ગાડલા જેટલો જ વજન એનામાં છે તોય ઉપાડ્યું હો પણ સારું હાલો હાલો શૂટ કમ્પ્લીટ પહેલાં કરી લેવી અત્યારે મને ચા પીવાનું મન થયું છે દૂધની થેલી લઈને વી આવ્યો છે ને હવે આ બે લગ કરે છે હું નહીં બનાવું તો હવે હું શું કરું હવે બાજરાના રોટલા ઘડાવવા માંડ્યા સાય અમારે બનાવવાની મારે કામ નથી કાંઈ પણ મેં ચા બા પીને હું એડિટિંગ કરવા બેસી જાઉં એમ નક્કી કરવાનો ફટાફટ કોણ ચા મૂકશે હાલી સોધરી સોધરી નામ ખરા બધાને કેવું લાગે ભાઈ આપણે રિયાલિટી દેખાડવી જે છે એ છે જે પણ વિડીયો જોવે છે એને કહું છું જે છે એ છે ચા મેં પી લીધી છે ને બધા નવરા થઈ ગયા છે ને બધા પોતપોતાની જગ્યાએ છે ને હુઈ ગયા છે હું એક જાગું છું કારણ કે હું બધું એડિટિંગ કરીશ મોડે સુધી છું 2-3 કલાક એડિટિંગ હાલ છે પછી હું હોઈશ સારું હાલો બ્લોગ ગમ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ યાર ભૂલતા નહીં
મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.